કેટલા છે આમ અંદાજે 300-400 ગ્રામ હોય અને એની અંદર સિંગ નાખી દેવાની। તો મિત્રો આપણે સિંગના શાકમાં નાખવાનું ટામેટા અને લીલા મરચાં અને ધાણા, લીલા મરચાં, પછી લીલા ધાણા, મીઠું લીમડો અને પછી ટામેટા। તો મિત્રો આપણે જો મસાલો પાકો કમ્પ્લીટ થઈ ગયો છે, હવે આપણે સિંગ નાખવાની બાફેલી। તો મિત્રો આપણે છે ને સિંગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે। પહેલાં તો બધા મિત્રોને જય માતાજી અને સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। અને મિત્રો અત્યારે આપણે જે સિંગનું શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે રાતના લગભગ 8। તો તમે જોઈ શકો છો કે 8 વાગે અત્યારે અમે જે મગફળીને ફોલી અને તેના દાણા કાઢી રહ્યા છે। કેટલા કાઢ્યા દાણા? પપ્પા ફોલીને આટલા સિંગના દાણા કાઢ્યા છે, તો સિંગનું બનાવવાનું છે શાક। તો હવે આપણે એટલે ફોલી દીધા છે, આટલા ફોલી નાખીએ ને? હવે આટલા ફોલી નાખીએ એટલા ઘણા આવે આમાં। કેટલા છે આમ અંદાજે 300-400 ગ્રામ હોય છે ને? 300 ગ્રામ ઉપર 300 ગ્રામ ઉપર હશે। તો હવે આને શું કરવાનું? તો આને હવે પાણીમાં પલાળી દેવાનું। પાણીમાં પલાળી દેવાનું? તપેલી નાખી અને પાણી પલાળી દેવાનું, ડીશ ઢાંકી દેવાનું। ડીશ ઢાંકી દેવાનું। તો મિત્રો હવે સવારના વાગી ગયા છે 10:15, તમે જોઈ શકો છો। અને આપણે ઓલો સાંજે પલાળતી ને સિંગ, સાંજે સિંગ પલાળી હતી 8 વાગે, એટલે 10:15 વાગે એટલે 14 કલાક જેવું થઈ ગયું ને। 14 કલાક। તો આપણે સિંગનું શાક બનાવવાનું આગળનું કામ કરવાનું છે ને હવે? એટલે સિંગને શું કરવાનું? સિંગને બે પાણી ધોઈ અને પછી બાફવાની। ચલો તો મિત્રો આપણે બતાવીએ કે સિંગને કેવી રીતે સિંગ તૈયાર થઈ છે ને। સાંજે પલાળતી ત્યારે 10:15 વાગે એટલે 14 કલાકની અંદર સિંગ કેવી રીતે આપણને જોવા મળશે એ આપણે જોઈ લઈએ। તો જુઓ મિત્રો, હવે સિંગ આવી રીતે આપણને જોવા મળે છે, પલાળીને થઈ ગઈ છે તૈયાર, મોટી મોટી થઈ ગઈ નહીં? પલાળી ગઈ છે, મોટી મોટી થઈ ગઈ છે અને હવે આને ધોઈ નાખવાની। આપણે મિત્રો છે ને, તો મિત્રો આપણે 2 પોણી સિંગને ધોઈ નાખી છે અને હવે સિંગને ચોખ્ખા પાણીથી ધોઈ નાખી। હવે ત્યારબાદ આપણે અહીંયા ચોખ્ખું પાણી લીધું છે અને એની અંદર સિંગ નાખી દેવાની। અને સિંગ નાખ્યા પછી આપણે હવે શું કરવાનું? ચૂલા પર મૂકવાનું। ચૂલા પર મૂકી દેવાનું ને બાફવા માટે? ચૂલા પર તપેલી મૂકી દેવાનું। ઓકે, તો જુઓ મિત્રો આપણે હવે ચૂલા ઉપર મૂકી દીધું છે, ચૂલા પર મૂકી દીધું છે અને હવે થાળ ઢાંકી ડીશમાં ઢાંકી દીધું છે અને હવે ચડીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તમને બતાવીશું વિડીયોમાં આગળ। રેડી? ઓકે, બન્યા દેજો। તો મિત્રો આપણે સિંગના શાકમાં નાખવાનું ટામેટા અને લીલા મરચાં અને ધાણા, તો પાણીથી ધોઈ દીધું। આનાથી મિત્રો છે ને ટેસ્ટ સારો શાકનો ને મળજો। તો મિત્રો આપણે સિંગ બાફીને તૈયાર થઈ ગઈ છે અને નીચે ઉતારી દીધી તપેલું વઘારવામાં। તો કેવી રીતે મિત્રો આપણે જો બનાવવાનું તમને હવે પહેલાં શું કરવાનું? પેલું તેલ રેડવાનું। રેડી? કેટલું એમાં તેલ દીધું? 1 ચમચો, 1 ચમચો, પછી આ બીજો ચમચો, 2 ચમચા તેલ રેડવાનું। રેડી? પછી અંદર શું નાખવાનું? તેલ બરાબર ઉકળી જાય એટલે પછી રહી નાખો ને? તો આ છે રહી કમ્પ્લીટ શેકાઈ ગઈ ને અંદર? તો અંદર શું નાખવાનું? લીલા મરચાં, પછી લીલા ધાણા, મીઠું લીમડો। ઓકે, તો મરચું, ધાણા ને મીઠો લીમડો 3 વસ્તુ આવી અને રાઈ 4 વસ્તુ આવી અને પછી ટામેટા। ઓકે, પછી ટામેટા નાખવાના। ઢાંકીને મૂકી દેવાનું ઘડીક વાર। તો એ કમ્પ્લીટ થઈ ગયું ને? હવે અંદર શું નાખવાનું? મિક્સ મસાલો, ગરમ મસાલો તૈયાર કર્યો છે।
અંદર હવે નાખી દેવાનું પાછું. પછી બરાબર તેને હલાવી નાખવાનું ઘડીક વાર વઘાર પાકો દો અને વઘારને પાકો થવા દેવાનો. ઓકે, પછી સિંગ નાખવાની. તો મિત્રો આપણે જો મસાલો પાકો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સિંગ નાખવાની ને સિંગ નાખવાની, બાફેલી સિંગ હવે નાખી દેવાની. તો હવે તે સિંગ નાખી દેવાની બધી. અને પાણી કાઢી બધું. તો હવે તે સિંગને બધી નાખી દેવાની. એટલે આવી રીતે પછી એને મિક્સ કરી નાખવાનું. બરાબર મિક્સ કરી નાખવાનું આખું. મિક્સ કરી દેવાનું. અને એને પછી ઢાંકીને મૂકી દેવાનું કે એમને ઉતારી દેવાનું. મૂકી દેવાનું ઘડીક વાર, 5 મિનિટ ગરમ થવા દેવાનું. થઈ ગયું મિક્સ. તો આવી રીતે જો મિત્રો આવી રીતે શાક બની ગયું. ઢાંકીને મૂકી દે ઘડીક વાર. તો મિત્રો જુઓ આપણા સિંગનું શાક હવે કમ્પ્લીટ બનીને થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો આવી રીતે જમવા માટે તૈયાર થઈ ગયું છે. જમવા માટે તૈયાર થઈ ગયું ને. રોટલા બને એટલે ખાવાનું રેડી. ઓકે, તો સિંગનું શાક બની ગયું છે. તો જય માતાજી મિત્રો, તો આપણે જો સિંગનું શાક કમ્પ્લીટ બની ગયું છે. તો મિત્રો આપણે છે ને સિંગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે. બાજરીના રોટલા ને સિંગનું શાક. મિત્રો એક નંબરનું શાક બન્યું છે. તમે પણ મિત્રો ટ્રાય માર દો. તમે યાદ કરશો કે ના મસ્ત સિંગનું શાક બનાવો. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જે શાક બનાવે ને એ મિત્રો ખાસ કરીને આપણે જે રીલ નાખી હતી ઇન્સ્ટાગ્રામમાં અને 2.5 લાખ લોકોએ આપણે રીલ જોઈ હતી. તો અમુક લોકો કહેતા કે સિંગનું શાક કેવી રીતે બને, તો એમના માટે કહીને આપણે વિડીયો પૂરો મિત્રો બનાવ્યો છે. તો વિડીયો પૂરો જોવા વિનંતી. જય માતાજી.